ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ જેની જળ સપાટીમાં સતત થઈ રહ્યો છે વધારો। નર્મદા ડેમ સિઝનમાં પહેલીવાર 135.88 મીટરની સપાટીએ પહોંચ્યો। મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી હાલમાં ડેમમાં કુલ 2,93,389 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। હાલ નર્મદા ડેમમાં 3,840.63 મિલિયન ક્યુબિક મીટર લાઈવ પાણીનું સ્ટોરેજ છે। ઉપરવાસમાંથી સતત પાણીની આવકના કારણે નર્મદા ડેમ 90% સુધી ભરાઈ ગયો છે। હવે પૂર્ણતઃ સપાટીથી નર્મદા ડેમ માત્ર 2.83 મીટર દૂર છે। નર્મદા ડેમની કુલ જળ સપાટી 138.68 મીટર છે। હાલમાં ડેમનું રૂલ લેવલ જાળવવા 9 દરવાજા 2.1 મીટર સુધી ખોલી 1,35,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે। આ તરફ પાવર હાઉસ કાર્યરત કરાતા નર્મદા નદીમાં કુલ જાવક 1,79,444 ક્યુસેક છે। નર્મદા ડેમમાંથી નદીમાં પાણી છોડાતા જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીનું જળસ્તર વધીને 12.75 ફૂટ પર પહોંચ્યું। નર્મદા ડેમમાંથી પાણી છોડાયા બાદ એકાએક જળસપાટીમાં વધારો થયો હતો। જો કે હવે 12.75 ફૂટ આસપાસ ગોલ્ડન બ્રિજ આસપાસ જળસ્તર નોંધાયું છે। નર્મદા નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે, જ્યારે ભયજનક સપાટી 24 ફૂટ છે। સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। ભરપૂર પાણીની આવકથી ઉત્તર ગુજરાતના તળાવોમાં પહોંચાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાના કુલ 952 જેટલા તળાવોને જુદી જુદી 13 પાઇપલાઇનો મારફતે નર્મદાનું પાણી આપવાનું આયોજન કરાયું છે। હાલ આ પાઇપલાઇનથી 1000 ક્યુસેક પાણીનું ઉદ્વહન કરીને તળાવોમાં પહોંચાડવાની શરૂઆત કરવામાં આવી છે, જે ક્રમશઃ વધારીને 2,400 ક્યુસેક પાણીનું ઉદ્વહન કરી તળાવો ભરવામાં આવશે। જળ સંપત્તિ વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત ઉપરાંત ઉપરવાસમાં વરસી રહેલા વરસાદથી નર્મદા ડેમમાં હાલ 90% જેટલો ભરાવો છે। રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વરસી રહેલા વરસાદથી ગુજરાતના જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે। સતલાસણાના ધરોઈ ડેમમાં ઉપરવાસમાંથી પાણી આવી રહ્યું છે, પરંતુ ઉત્તર ગુજરાતના વરસાદની ઘટ હોવાથી ધરોઈ ડેમ હજુ 40% ભરાયો છે। તાપીના ઉપરવાસમાં વરસી રહ્યો છે ભારે વરસાદ, જેના કારણે ઉકાઈ ડેમમાં પાણીની થઈ છે ભરપૂર આવક। મહારાષ્ટ્રના પ્રકાશા ડેમમાંથી ઉકાઈ ડેમમાં 82,263 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। હાલ તો ઉકાઈ ડેમનું રૂલ લેવલ જાળવવા માટે આવક જેટલું જ પાણી છોડાઈ રહ્યું છે। હાલ ઉકાઈ ડેમના 9 દરવાજા 4 ફૂટ સુધી ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલ નદીમાં પાણી છોડાતા કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ઉકાઈ ડેમની જળ સપાટી હાલમાં 334.91 ફૂટ પર પહોંચેલી છે। જેટલી પાણીની આવક થઈ રહી છે પ્રકાશા ડેમમાંથી એટલું જ પાણી છોડવામાં આવી રહ્યું છે। તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ છે। ઉપરવાસમાં વરસાદને પગલે પ્રકાશા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। પ્રકાશા ડેમમાંથી ઉકાઈ ડેમમાં પાણી છોડાતા ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ છે અને જેટલી આવક છે એટલી સામે જ આવક કરાઈ રહી છે। ઉકાઈ ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા છે। 4 ફૂટ સુધીના આ દરવાજા ખોલવામાં આવ્યા છે અને પાણી છોડાઈ રહ્યું છે। સતત બીજા દિવસે અમદાવાદમાં વાસણા બેરેજમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। નર્મદા મુખ્ય કેનાલમાંથી પાણી છોડવામાં આવતા પાણીના કારણે વાસણા બેરેજના 3 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે અને 5,044 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। સાથે જ ફતેવાડી કેનાલમાં પણ 200 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। નદીનું જળસ્તર હાલમાં 133 ફૂટ નોંધાયું, જેને લઈને બાવળા, સાણંદ, દસક્રોઈ, લાંભા, વટવા ગામના રહીશોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે। નર્મદા ડેમ 90% ભરાયો હોવાના કારણે નર્મદા મુખ્ય કેનાલમાંથી તેનું પાણી બીજા દિવસે પણ સાબરમતી નદીમાં વાસણા બેરેજમાંથી વહેવડાવવામાં આવી રહ્યું છે, જેના કારણે બીજા દિવસે પણ નીચાણવાળા વિસ્તારો છે તેને એલર્ટ આપવામાં આવ્યું છે। હાલ વાસણા બેરેજના 3 દરવાજા છે તેને ખોલવામાં આવ્યા છે। 1-1 ફૂટ આ દરવાજા ખોલવામાં આવ્યા છે। હાલની પરિસ્થિતિની વાત કરીએ તો સાબરમતી નદીનું લેવલ છે તે 133 ફૂટ નોંધાયું છે। ફતેવાડી કેનાલ છે જેમાં ખેતી માટે સિંચાઈનું પાણી આપવામાં આવતું હોય છે, તેમાંથી 200 ક્યુસેક પાણી અમદાવાદ જિલ્લાના અલગ અલગ ગ્રામીણ વિસ્તારોને આપવામાં આવી રહ્યું છે અને વાસણા બેરેજમાંથી જે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં આગળ અત્યારે 5,044 ક્યુસેક પાણી છે તેની જાવક નોંધાઈ છે। 5,000 ક્યુસેક પાણી ઉપરથી આવી રહ્યું છે અને તેટલું પાણી અત્યારે છોડવાની કામગીરી સિંચાઈ વિભાગ તરફથી કરવામાં આવી છે। ગઈકાલે પણ લગભગ 3500 ક્યુસેક પાણી છે તે દિવસ દરમિયાન
સાબરમતી નદીમાંથી વાસણા બેરેજમાં છોડવામાં આવ્યું હતું અને આજે પણ અંદાજે 4500થી 5000 જેટલું ક્યુસેક જેટલું પાણી છે તે સાબરમતી નદીમાંથી 3 દરવાજા ખુલ્લા રાખીને છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે અમદાવાદ જિલ્લાના નીચાણવાળા વિસ્તારો છે, લાંભા, વટવા, દસક્રોઈ, સાણંદ સહિતના વિસ્તારો છે, ત્યાં આગળ સિંચાઈ વિભાગ તરફથી અને કલેક્ટર વિભાગ તરફથી એલર્ટ પણ આપવામાં આવ્યું છે. કેમેરામેન રાજ ભાવસાર સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા.